આવી સ્થિતિમાં શું સોસાયટી એમના નળ કનેક્શન ઇલેક્ટ્રિક્સના કનેક્શન કાપી શકે કે શું પગલાં લઈ શકાય? તમે એકદમ બહુ જ મહત્વનો સવાલ પૂછેલો છે. આ તમે મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું એન્શ્યોર કરજો, એવું તમારી જોડે ખાતરી માંગુ. શ્યોર. અચ્છા, એક કન્ફ્યુઝન આ બાબતે પણ હોય છે કે સપોઝ મારું 1 BHK છે, મારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જશે તો મને 40% 45% એક્સ્ટ્રા મળશે જગ્યા, અથવા તો મને એક રૂમ એક્સ્ટ્રા મળશે. તો એનો કોઈ જાણકારી એવું કોઈ ફિક્સ છે કે એક રૂમ એક્સ્ટ્રા મળશે કે એરિયા પ્રમાણે હોય કે 45 વાળનું મકાન છે એની ઉપર 45% એક્સ્ટ્રા જગ્યા મળશે? સોસાયટીને એ બાબતને વાંધાની ખબર પડી, સોસાયટીએ બીજો એક ઠરાવ કર્યો કે જે આગલો ઠરાવ છે એ વિરોધ કર્યો. તો એ જે આખી પ્રક્રિયા છે ને એને હાઈકોર્ટે મંજૂરીની મહોર મારી હતી. અચ્છા. એટલે હાઈકોર્ટનું એવું કહેવું છે કે તમને સોસાયટીની તમે પ્લાન સિવાયની જગ્યા તમે જો આપણે સામાન્ય ભાષામાં લોકભોગે દબાઈ દીધેલી છે, તે તમને ખાલી કદાચ મંજૂરી આપી તોય તમને વાપરવાની મંજૂરી આપી, તમે એના માલિક નથી. તો મારી જાણકારી મુજબ તાજેતરમાં ત્યાંના એક એક્સપર્ટ છે એની જોડે મેં વાત કરી હતી, એમના જણાવ્યા મુજબ બોમ્બેમાં અત્યારે કહેવાય ને કે લગભગ 250 જેટલા બિલ્ડરો સામે ક્રિમિનલ કેસો થયેલા છે અને જેલના સળિયા એ લોકોએ ગણેલા છે. કેમ કે એ લોકોએ પ્રોમિસનું પાલન કર્યું નથી, સોસાયટીએ જે ફંડ આપ્યું ફંડ લઈને ભાગી ગયા હોય, બરાબર છે, અને અમુક સમયમાં બાંધકામ કર્યું ના હોય, બિલ્ડર કે એમ બધું કરી નાખે. પણ અત્યારે સમય એવો છે કે તમારે લીગલ કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જેને PMC કહેવાય, અને લીગલ કન્સલ્ટન્ટનું જે કામ કરી આપે એને ડ્યુ ડિલિજન્સ કહેવાય. એટલે તમે જ્યારે રીડેવલપમેન્ટનું કામ હાથ ધરતા હો ત્યારે તમારે ડ્યુ ડિલિજન્સ, લીગલના જે વકીલ સાહેબો હોય કે જે આ કામ કરતા હોય એની જોડે ડ્યુ ડિલિજન્સ કરાવવું પડે. તમને જે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં અથવા તો જે રેવન્યુની જે પણ કચેરીઓ હોય કે જ્યાં તમને જમીનના જે બધા ડોક્યુમેન્ટ મળતા હોય, તલાટી છે કે મામલતદારની કચેરી છે કે કલેક્ટર ઓફિસ છે, જ્યાંથી જે પણ ડોક્યુમેન્ટ હોય, બરાબર, એ ડોક્યુમેન્ટ તમારે એ કઢાવવા પડે. એમાં ખાસ કરીને 7/12ના ઉતારા સૌથી મહત્વના છે. શહેરી વિસ્તાર હોય અને નવું બાંધકામ હોય અને એ રિસેલમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ છે, તો એ બધામાં આખી હિસ્ટ્રી આપેલી હોય. ભાઈ જો હું તો લોયર તરીકે એવું જ કહીશ કે જેમ તમે ફેમિલી ડૉક્ટર રાખો છો, એક ફેમિલી લોયર તમારા જોડે સંપર્કમાં હોવા જ જોઈએ, બરાબર છે. એટલે આ બધું બહુ જ ગેરસમજ પ્રવર્તે છે અને એ બાબતમાં હું VTV જે ગુજરાતીનું જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે એને હું અભિનંદન આપવા માગું છું કે તમે આવા પોડકાસ્ટ શો વધુને વધુ કરો. વેલકમ ટુ VTV પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજનો પોડકાસ્ટ ઇન્સાઇટફુલ છે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ સોસાયટીમાં રહેનારા લોકોના હક વિશે. સોસાયટી રીડેવલપમેન્ટમાં જતી હોય તો એની શું પ્રક્રિયા હોય છે એના વિશે. આ બાબત પર વાત કરવા માટે આપણી સાથે સિનિયર જર્નલિસ્ટ અને લોયર નિકુંજ સોની, જેઓ રેરા સોસાયટી લોઝ અને રીડેવલપમેન્ટ લોઝના એક્સપર્ટ છે. વેલકમ સર, VTVgujarati.com પર આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અવર પ્લેઝર છે. બહુ બધા તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ અમે જોતા હોઈએ છીએ. બહુ બધા લોકોના પ્રશ્નો હોય છે સોસાયટીની મિટિંગ્સને લઈને, સોસાયટીના ફંડ્સને લઈને, તો આપણે થોડીક એના વિશે ચર્ચા કરીએ. તો સર, સૌથી પહેલાં તો એક સવાલ એવો થાય કે બેઝિક રૂલ્સ કયા છે? કોઈ પણ માણસ એક હાઉસિંગની સોસાયટીમાં કે કોમન સોસાયટીમાં રહેતો હોય ફ્લેટ્સમાં, તો કયા એવા બેઝિક 5 કે 10 રૂલ્સ છે જે એને ખબર હોવી જ જોઈએ? જો બેઝિક રૂલ છે ને એ તમને સૌથી પહેલાં વાત કરી દઉં કે જે આપણું જે હાઉસિંગ સોસાયટી છે એ ગુજરાત હાઉસિંગ સોસાયટીનો એક્ટ છે, એક જે કાયદો છે 1961નો, એ કાયદા હેઠળ ગવર્ન થાય છે. હવે એ કાયદો શું કહે છે કે તમારે સોસાયટી છે ને એ તમને ખાલી નોર્મલ આઈડિયા આપી દો, આપણે કયા વર્ષનો કાયદો છે, શું કલમ છે, એ બધામાં ટેકનિકાલિટીમાં નથી કરતા, કારણ કે અઘરી વસ્તુ એમ પણ લોકોને સમજાતી નથી. હા, એટલે આપણે જે લોકભોગ્ય ભાષામાં જે સમજાવીએ કે જે ગુજરાત હાઉસિંગ સોસાયટીનો જે એક્ટ છે, ગુજરાતમાં ઘણી બધી સહકારી મંડળીઓ હોય છે, એગ્રીકલ્ચર હોય, ડેરી હોય, બેંક હોય, બધી સહકારી મંડળીઓ હોય. આપણે હાઉસિંગ સોસાયટી છે એ રહેણાંક જે રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ છે ત્યાં આ બધા કાયદાઓ લાગુ પડે છે. ઘણી જગ્યાએ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હોય છે, બરાબર છે, ત્યાં પણ આ કાયદાઓ કાયદા મુજબ કામ થતું હોય છે. હવે આ જે હાઉસિંગ સોસાયટીનો એક્ટ કેવો છે કે તમે ધારો કે આ એક દેશ છે, આ દેશનું બંધારણ છે, બરાબર, એવી રીતે હાઉસિંગ સોસાયટી એક તમારી બની એ 10 ફ્લેટની હોય કે 500 ફ્લેટની હોય, એના બાયલોઝ હોય. બાયલોઝ એટલે કે પેટા નિયમો. એટલે એ આખો એક દેશ છે, હાઉસિંગ સોસાયટી એક આખી એક રૂલ બુક કહી દઈએ અને એની રૂલ બુક છે એના હેઠળ જ એ ચાલે, બરાબર. અને ચેરમેન અને સેક્રેટરી અને વહીવટી મંડળ છે એ એનું સંચાલન કરતા છે, એ મેનેજમેન્ટ કમિટી છે. ચેરમેનને અને સેક્રેટરીને બધા હકો હોય છે. વહીવટી મંડળ એમાં ખજાનચી, ટ્રેઝરર હોય છે અને બધા વહીવટી મંડળના સભ્યો હોય, એ લોકો એનું સુચારું સંચાલન થાય, પારદર્શક વહીવટ થાય,
સોસાયટીના સભ્યોનું કલ્યાણ થાય, નાના મોટા જે પ્રશ્નો હોય એનો ઉકેલ આવે અને કાયદાકીય રીતે કોઈ પણ સરકારી લાભ લેવા હોય અથવા તો સરકારી કોઈ વિવાદ થયો હોય તો એનું સમાધાન કરવું, એ બધું બેઝિક એ લોકોનું. એટલે બેઝિક એવા લોકો કે કોઈ કેઓસ ના સર્જાય કે કોણ લીડ લઈને કામ કરે, એના માટે આપણે લોકોને નિમી દીધા કે આ લોકો આપણું બધાનું કામ કરી આપશે. આપણે જેમ કહેવાય ને કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સુખ શાંતિ સલામતી જળવાઈ રહે, એવી રીતે ફ્લેટનું વહીવટ પારદર્શી થાય અને સોસાયટીમાં સૌહાર્દ ભણ્યું કહેવાય ને કે આપણે ગોકુલધામ જેવું સરસ વાતાવરણ રહે, એ એન્શ્યોર કરવાનું કામ આ સોસાયટીનું. તો હવે હું કોઈ હાઉસિંગ સોસાયટીમાં રહું છું તો જેમ દેશનું બંધારણ આપણને હક આપે છે એમ સોસાયટી પણ કેટલાક હક આપે અને સામે કેટલાક નિયમો પણ હોય કે આપણા કારણે કોઈને કનડગત ના થાય એનું આપણે ધ્યાન રાખીએ. તો એવા કોઈ બેઝિક રૂલ ખરા છે દરેક માણસે ધ્યાનમાં રાખવા જોઈએ? જો નિયમો બધા માટે છે, વહીવટી મંડળને પણ લાગુ પડે છે અને જે સભ્યો જે રહેનાર લોકો છે એને પણ લાગુ પડે છે. તો રહેનાર લોકોને શું છે કે સૌથી પહેલી શરત એ છે કે સોસાયટી પ્રોપરલી મેન્ટેન થાય, એટલે સમયસર મેન્ટેનન્સ આપવું, એટલે જે ફાળો ખર્ચ હોય એ આપવું, બરાબર છે. આ ઉપરાંત સોસાયટીમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ પાડોશીને કનડગત ના થાય અને સોસાયટીની શાંતિ સલામતી અને સુરક્ષા જોખમાય એવું કોઈ કામ ના કરવું જોઈએ. એ એક બેઝિક કહેવાય ને કે એમનો ફરજો છે. હવે હકોની વાત કરીએ તો સોસાયટીને જે પણ અફેર થાય છે તો એ લોકો જે સોસાયટીની મિટિંગો થતી હોય સમયાંતરે એમાં હાજરી આપવી, ઠરાવો થાય એમાં વોટ કરવો, જેમ આપણે વોટ આપીએ છીએ એ લોકોને પણ એક વોટ મહત્વનો હોય છે, વોટ આપવો, ઠરાવની નકલની કોપી માંગવી, બરાબર. તમારે જે સ્પીચો કહેવાય ને કે તમારે કંઈ કહેવું છે તો તમે કહી શકો છો, તમે વાંધો લઈ શકો છો, તમે એગ્રી પણ થઈ શકો છો, ડિસએગ્રી પણ થઈ શકો છો. તે બધા હકો જે સામાન્ય નાગરિકને મળ્યા છે, તો તમે સોસાયટીના એક સભાસદ અથવા તો નાગરિક છો, જેમ દેશનું બંધારણ તમને બધા હકો આપે છે એવા જ હકો બધા તમને સોસાયટીમાં મળે છે. હવે આમાં આ જે બેઝિક નિયમો આપણે સમજાય એમાં બે વસ્તુ છે. એક તો કેટલા વર્ષે સોસાયટીની ચૂંટણી થવી જોઈએ, જેમ દેશની ચૂંટણી દર 5 વર્ષે થાય કે એ પ્રશ્ન છે, કારણ કે ઘણી સોસાયટીઓ છે જેમાં વર્ષો સુધી સેક્રેટરી ચેરમેન બદલાતા જ નથી. અને બીજું એવું કે મીટિંગ કેટલા દર અઠવાડિયે થવી જોઈએ, દર મહિને થવી જોઈએ, કારણ કે ઘણી એવી સોસાયટીઝ પણ છે જ્યાં લોકો કારોબારી જ મળીને નિર્ણય લઈ લે, બાકીના લોકોને કંઈ ખબર જ ના હોય. તો એ બે નિયમો થોડાક સમજાવો. હવે જો તમે ચૂંટણીની વાત કરો છો, બરાબર છે, તો ચૂંટણી આમ જોવા જઈએ તો ઓછામાં ઓછા 3 વર્ષે થતી હોય છે અથવા તો 5 વર્ષે થતી હોય છે. પછી જે બંધારણ છે સોસાયટીનો પેટા નિયમો એ પ્રમાણે જે પ્રમાણે નક્કી કર્યું એ પ્રમાણે થઈ શકે. કોકના ત્યાં 5 વર્ષે થાય, કોકના ત્યાં 3 વર્ષે થાય. બીજી વસ્તુ છે કે તમે જે સોસાયટીની સાધારણ સભા જે મળતી હોય તો એની વાત કરું તો વર્ષમાં એક વખત તો સાધારણ સભા મળવી જ જોઈએ કે જેમાં સોસાયટીમાં જે કામો થયા છે, સોસાયટીના જે ખર્ચ થયા છે, બરાબર, એના હિસાબો રજૂ કરવામાં આવે અને એ જે હિસાબો હોય તમારે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ છે એને ત્યાં ઓડિટ કરાવવાના હોય. એટલે એક પેલું ફરફરિયું આવતું હોય છે ઉધાર જમાનું કે સોસાયટીનું બેલેન્સ શીટ આવે, ઓડિટેડ રિપોર્ટ, અને ઓડિટેડ રિપોર્ટનું વિગતો જાણવાનો તમામ સભ્યો છે, સભાસદો છે, બધાને હક હોય છે. અને તમે કીધું કે મિટિંગો ક્યારે મળવી જોઈએ, તમે કીધું વર્ષમાં એક વખત તો સાધારણ સભા મળે જ છે, પણ કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ આવી ગયું તો ચેરમેન પોતાના સત્તા સ્થાનેથી ક્યારે પણ મિટિંગ બોલાવી શકે છે અને એ કામનો એજન્ડા મૂકી અને એ કામનું જે કહેવાય ને જે સભાસદો પાસેથી અથવા વહીવટી મંડળ જોડેથી એ પાસ કરાવી શકે છે. અચ્છા, આ જે સાધારણ સભા હોય એમાં તો દરેક ફ્લેટમાં, સપોઝ કોઈ સોસાયટીમાં 100 ફ્લેટ છે તો એમાં દરેક પરિવારમાંથી એક જણે હાજર રહેવું એવું કોઈ ફરજિયાત નિયમ હશે કે પછી કારોબારી મંડળે જ બેસીને નિર્ણય લઈ શકે? આઈડિયલી નિયમ એવો છે કે જેના નામનો દસ્તાવેજ હોય અને જેના નામનું શેર સર્ટિફિકેટ હોય એ વ્યક્તિ સભાસદ ગણાય, એટલે એણે હાજરી આપવી જરૂરી છે. બરાબર. પણ આપણે આપણા કામમાં જેટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે ઘણી વખત મેં જોયેલું છે કે 100 જણની સોસાયટી હોય ને એમાં જ્યારે સામાન્ય સાધારણ સભા બોલાવવામાં આવે ત્યારે ગણ્યા ગયા 15-20 જણા હાજર રહેતા હોય અને પછી બીજા લોકોની ગેરહાજરીમાં કાયદાઓની આંટીબુટીમાં લઈને જે પણ ચેરમેન સેક્રેટરી સાહેબ હોય એ લોકોને જે પણ ઠરાવ કરવો એ કરી દેતા હોય. અને ઘણી વખત સોસાયટીવાળા રસ નથી લેતા હોતા અને ઘણી વખત કેવું હોય છે કે પછી કોઈ રસ જ ના લે તો વહીવટી મંડળને જેમ મજા પડી જાય એમને કામ કરે છે. કોઈ ઘણા સોસાયટીઓમાં, ખાસ કરીને જૂની સોસાયટીઓ જે 90s કે 80sમાં બનેલી છે ને હજી એક્ઝિસ્ટ કરે છે, એમાં મેન્ટેનન્સ હોય 100 રૂપિયા કે 200 રૂપિયા. અત્યારની અદ્યતન સોસાયટીમાં તો 1000-2000 હોય છે, પણ એ 100 રૂપિયા 200 રૂપિયાનું મેન્ટેનન્સ પણ ઘણા લોકો નથી ભરતા હોતા. તો આવી સ્થિતિમાં શું સોસાયટી એમના નળ કનેક્શન, ઇલેક્ટ્રિકના કનેક્શન કાપી શકે કે શું પગલાં લઈ શકાય? તમે એકદમ બહુ જ મહત્વનો સવાલ પૂછેલો છે. આ તમે મેક્સિમમ લોકો સુધી પહોંચે એવું એન્શ્યોર કરજો, એવું તમારી જોડે ખાતરી માંગુ. શ્યોર. તમે જે પ્રશ્ન પૂછ્યો કે નળ કનેક્શન કાપી નાખો, ઇલેક્ટ્રિસિટી કનેક્શન કાપી નાખો, ગટર કનેક્શન કાપી નાખો, એવું થઈ શકે નહીં, ના થઈ શકે. તો સોસાયટી સીધું જે આ કામ જે કરે છે એની સામે પોલીસ ફરિયાદ થઈ શકે. અચ્છા.
કેમ કે આ એસેન્શિયલ સર્વિસીસમાં આવે છે. હા, ઘણા લોકોને આવો કહેવાય ને કે કડવો અનુભવ થાય છે, અથવા ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે સોસાયટીના સભાસદોને ધમકી આપતા હોય કે તમારું નળ કનેક્શન કાપી નાખીશું. હા, પણ એવું થઈ શકતું નથી, ક્યાંય કાયદામાં એવું લખ્યું નથી, હા, કોઈ જજમેન્ટ આવ્યું નથી. કોઈ જજમેન્ટ આવ્યું હોય તો મને પ્લીઝ કહેજો, તો હું એના ઉપર મારો જે પેજ છે લોયર નિકુંજ સોની, એના ઉપર હું મૂકીશ. પણ આની એક પ્રોસિજર હોય છે. આપણે મેન્ટેનન્સ નથી આપતા, બરાબર છે, તો પહેલાં તમે એમને નોટિસ આપો. નોટિસ આપો એટલે મીન્સ તમે સોસાયટીના લેટર પેડ ઉપર કહો કે તમે મેન્ટેનન્સ નથી ભણ્યું, તો એનું તમે કારણ આપશો. તો એ કારણ આપે તમે એને સાંભળો કે શું એને છો, અને જો એ શક્ય હોય તો તમે એ જે ડિસ્પ્યુટ છે એ રિઝોલ્વ કરી દો અને એમને મેન્ટેનન્સ ભરવા માટે એને એન્કરેજ કરો, પ્રેરણા આપો. પછી ધારો કે એની વાત જે છે કે જે ગળે ઉતરે એવી જ ના હોય, કે એ અશક્ય હોય કે જેનું પાલન કરવું, તો તમે એને લીગલ નોટિસ આપી શકો છો. લીગલ નોટિસ એક વખત આપી તો પછી એને જવાબ આપવો પડે. લીગલ નોટિસના પણ જવાબ નથી આપતા તો પછી બીજા ઘણા બધા નિયમો છે કે તમે એને કલમ 36 હેઠળ તમે સભાસદમાંથી દૂર કરવાની પણ અરજી કરી શકો છો. તમારી સોસાયટીના સભ્ય જ ના રહે તમારે, એટલા માટે રજિસ્ટ્રારમાં અરજી કરવી પડે. પછી ઘણા બધા જે સોસાયટીવાળા આવું શું કહે છે કે જે સોસાયટીનું નોટિસ હોય ને ત્યાં એ લોકોના નામ ને બધું મૂકી દેતા હોય છે. એના કારણે ઘણી વખત ડિસ્પ્યુટ પણ થતા હોય છે. અને આ ઉપરાંત પણ એક આકરું પગલું છે જે હું કહેવા માગતો નથી, પણ જેનો આજ દિન સુધી ઉપયોગ થયો નથી, પણ એ આપણે એ ઉપયોગ નથી થયો એટલે કહેવાનો મતલબ નથી. પણ નોટિસ આપી શકો છો ને છેવટે તમે એનું જો બહુ મેસિવ એમાઉન્ટ થઈ જાય તો તમે એને રિકવરી સૂટ પણ કરી શકાય છે. અને છેલ્લું કે ધારો કે એ મકાન જ્યારે તમારે વેચવાનું હોય તો ઘણી વખત બેંકો એનઓસી માગતી હોય છે કે નો ડ્યુ સર્ટિફિકેટ સોસાયટી માગતી હોય છે. તો તમે એ આ મેન્ટેનન્સ બાકી છે અથવા તો એના લેણા બાકી છે સોસાયટીના, એ આધાર ઉપર તમે એને નો ડ્યુ સર્ટિફિકેટ બાકી બેંક લોન જ પાસ નહીં કરે, હા, તો એ તમે નકારી શકો છો. હવે આ તો થઈ ગઈ કે પગલાં લેવાની વાત, પણ એક સભાસદ તરીકે મારી પણ કોઈ ફરજ હોય, હું મેન્ટેનન્સ નથી ભરતો તો મારી પણ ફરજમાં આવે તો એના માટે કોઈ રૂલ છે કે મારે ભરવું જ જોઈએ? આ તો જબરજસ્તી આપણે પ્રેશર કર્યું કે તમે નથી ભરતા તો ભરો, એના બધા નિયમોની વાત થઈ ગઈ, પણ ફરજ તરીકેમાં કંઈ છે? ફરજ એટલે તમે સમજી શકો સોસાયટી ચાલે કેવી રીતે, કોઈ ફાળો જ ના આપો. આપણે ટેક્સ આપીએ, ઇટ ઇઝ મેન્ટેનન્સ શું છે, એક જાતનો ટેક્સ છે. હા, જે આપણી કોમનની લાઇટ્સ હોય, કોમન પ્લોટની લાઇટ. તમે આજે રોડ વેરો ભરો છો, પ્રોપર્ટી વેરો ભરો છો, તે તમને શેના માટે ભરો? ઇન્કમ ટેક્સ ભરો છો કે તમને બધી સગવડો મળી જાય દેશમાં હરવા ફરવાની, બધી તમારા રાજ્યમાં, તમારા શહેરમાં, બરાબર છે. તો આ એક પ્રકારનો વેરો છે કે તમે સોસાયટીમાં તમારું વાહન જળવાઈ રહે, તમે કોઈ ચોરી ચપાટી ના થાય એના માટે વોચમેનની સેવા, પછી તમારી ઇલેક્ટ્રિસિટી, તમારે 24 કલાક પાણી મળે એના માટે મોટર હોય, એનું લાઇટ બિલ આવતું હોય, લિફ્ટ છે, તમારે ઉપર દાદર ચડે તો એનું જે ખર્ચ આવે. પછી ધારો કે તમારી સોસાયટી સુંદર દેખાવી જોઈએ, કોઈ મહેમાન આવે તો બોલી ઉઠે વાહ, તો તમારા માળીની સેવા લેવી પડે, માળી ભાઈની ને બધાની, તો એના માટે જે ખર્ચ થતો હોય તો એ તો તમારે એનો જે સહભાગ આપવો જ પડે ને. એક બીજું ખાસ તમને હું કહી દઉં કે ઘણા લોકો મને એવા સવાલ પૂછતા હોય છે મારા લોયર નિકુંજ, જે મારું ઇન્સ્ટા પેજ છે નિકુંજ સોની, લોયર નિકુંજ સોની ઇન્સ્ટા પેજ ઉપર, કે ભાઈ હું જ્યારે મકાન ખરીદું છું, ખાસ કરીને છેલ્લા 5-10 વર્ષમાં જે નવા મકાનો બન્યા છે એ લોકોને તો આ ખાસ પ્રશ્ન હોય છે કે હું લાઈફ ટાઈમ મેન્ટેનન્સ આપી દઉં છું, તો પછી મારે કેમ પાછો પૈસા ભરવાના? તો મિત્રો મારે તમને એવું સમજાવવું છે કે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે ને એક જાતનું કન્ટીજન્સી ફંડ છે, એ કહેવાય ને કે એક રિઝર્વ ફંડ છે. એ તમે એક બેંકમાં મૂકી રાખો. સોસાયટી આજે નહીં તો કાલે જૂની થવાની જ છે, આજે નહીં તો કાલે ક્યાંક એવો બનાવ બની જાય અથવા એવું કંઈક પ્રશ્ન આવે કે તમારે મોટો ખર્ચો કરવો પડે, તેના ઉપયોગ માટેનો છે. પહેલા એવું હતું કે વોચમેનની કોન્સેપ્ટ જ એવો બહુ દરેક સોસાયટીઓમાં નહોતો, હવે તો દરેક સોસાયટીઓમાં વોચમેન હોય છે. કોન્સેપ્ટ હવે સીસીટીવી છે, સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા, સ્માર્ટ પાર્કિંગ છે, પછી પેલું માય ગેટ નામની એપ્લિકેશન આવે છે કે જેનો એપ્લિકેશનનો ચાર્જ ઘણો મોંઘો હોય છે. તે બધા ખર્ચાને પહોંચી વળવા માટે મેન્ટેનન્સ એટલે એક ફરજ જ છે આપણી, એક ટેક્સ છે, સમજી લો તમારી સુખાકારી માટેનો એક આ ટેક્સ છે. હવે એક છે ને એક એવી વસ્તુ બી બહુ જોવા મળે છે કે લોકો પાસે એક જ સોસાયટીમાં 2 ફ્લેટ હોય કે જુદા જુદા એરિયામાં 2 ફ્લેટ હોય, તો એક ફ્લેટમાં પોતે રહેતા હોય ને બીજો કોલેજમાં કે એમાં ભણતા હોય એવા છોકરાઓને, બેચલર્સને કે એને ભાડે આપી દો. ફેમિલીને ભાડે આપતા હોય ત્યાં સુધી મોટાભાગના લોકોને કોઈ ઇશ્યુ નથી હોતો, પણ એકલા છોકરાઓ કે એકલી છોકરીઓ રહેતી હોય એટલે ઘણાને ન્યુસન્સ ક્રિએટ થતો છે. બધા એવા નથી હોતા એવું આપણે માનીએ, પણ ઘણા લોકો થોડો ત્રાસ ફેલાવતા હોય છે. તો એના માટે કોઈ એવો રૂલ છે કે તમારે સોસાયટીની પરમિશન લેવી પડે અથવા તમે રેસિડેન્શિયલ વસ્તુમાં એક કમર્શિયલ પ્રવૃત્તિ ગણાય કે એવી રીતે ભાડે આપીને અર્ન ના કરી શકો? જો પહેલી વસ્તુ તો એ છે કે આ બાબતમાં છે ને એટલી બધી ગેરસમજ ઊભી થાય છે અને ગેરસમજના કારણે સોસાયટીઓમાં બહુ જ કોન્ફ્લિક્ટ ઊભા થાય છે. તાજેતરમાં જ વેજલપુરની એક સોસાયટીમાં આવી ઘટના બની હતી, તો એ સોસાયટીના હોબાળો થયો તો એ લોકોએ મારો પણ સંપર્ક કર્યો હતો કે સાહેબ હવે આમાં શું કરવું. તો પહેલી વસ્તુ એ કે તમે બેચલર ફ્લેટ ભાડે આપે ને તો તમે કોઈને રોકી શકતા નથી.
એ બેચલર હોય કે ફેમિલી હોય કે કંઈ પણ હોય, કેમ કે દરેક લોકોને ભારતના બંધારણમાં એક સુખ શાંતિથી રહેવાનો અધિકાર આપ્યો છે અને જે મકાન માલિક છે, લેન્ડલોર્ડ છે, એને ભાડુઆત તરીકે આપવાનો અધિકાર છે. પણ આ અધિકાર એબ્સોલ્યુટ નથી. એટલે કે કહેવાય ને કે મને ભાડે મળી ગયું એટલે હું રાજા થઈ જાઉં એવું નથી. ફરજો ભાડુઆતની પણ છે ને ફરજો સોસાયટી મેમ્બરોની છે. હવે કોઈને બેચલરને ધારો કે આપ્યો, હવે એ ત્યાં ધારો કે ગેરકાયદેસર કોઈ પણ કૃત્ય કરે છે અથવા તો બાજુના ફ્લેટમાં રહેતા અથવા તો બાજુના બંગલામાં રહેતા અથવા તો આસપાસના પાડોશમાં રહેતા જે પણ લોકોને પજવણી થાય, હેરાનગતિ થાય, એ રીતનું કોઈ પણ કૃત્ય કરે તો તમે એનો વાંધો લઈ શકો છો, તમે પોલીસમાં ફરિયાદ કરી શકો છો, અરજી આપી શકો છો, તમારો ઇસ્યુ રિઝોલ્વ થઈ શકે છે. હવે ઘણા જે સોસાયટીવાળા એવું ઠરાવ કરી દેતા હોય છે કે બેચલરને મકાન ભાડે આપવું નહીં. તો જો કોઈ મને પૂછે તો કોઈ મારી સલાહ લેવા આવે લોયર તરીકે તો હું સદંતર ના પડું કે આજે તમારો ઠરાવ છે ને એ બિનિશિયો જ વોઇડ છે. એ બિનિશિયો વોઇડ એટલે એવું કે પહેલેથી કાયદેસર માન્યતા જ નથી એને. બરાબર છે. પણ ઘણા લોકો આવું કરતા હોય છે અને લોકોને કાયદાનું એટલું જ્ઞાન નથી હોતું એટલે લેટ ગો કરતા હોય. પણ અનલેસ કોઈ ગેરકાયદેસર કૃત્ય થતું હોય, હવે ધારો કે આપણે ગુજરાતમાં દારૂબંધી છે, હવે કોઈ ત્યાં રોજ દારૂની પાર્ટી કરે અને પછી ત્યાં ધમાલ કરે તો પગલાં લેવા જ પડે. બરાબર છે. અને કોઈ ત્યાં રોજ મારામારી કરતા હોય, ધમાલ કરતા હોય, જોરથી મકાનોમાં બૂમા બૂમ કરતા હોય, મોટેથી મ્યુઝિક વગાડતા હોય, આ ખાસ તમે સમજવા જેવી મહત્વની. તો આ બધા જે ક્રાઇટેરિયા મોટે મોટી બૂમો પાડતા હોય અથવા આજુબાજુનું કોઈ વ્યક્તિ હોય એની છેડતી કરતા હોય, એવું કોઈ પણ જે ગેરકાયદેસર કૃત્યની વ્યાખ્યામાં આવે તો તમે એને કાઢવા માટે તમે કહી શકો છો મકાન માલિકને. ફોર્સ નથી કરતા, કહી શકાય છે. બરાબર છે. હમણાં જ લગભગ 6 મહિના પહેલાં મારી જોડે એક કિસ્સો આવ્યો હતો. સાઉથ બોપલની કે શેલારી એક સોસાયટી હતી. એમાં એવું થયું હતું કે એક બંગલો બેચલરને ભાડે આપેલો હતો અને એમાં એક બેચલરે કથિત રીતે એ સોસાયટીમાં રહેતી એક કિશોરી હતી, એને ઇન્સ્ટાગ્રામમાં કોઈ મેસેજ કરેલો હતો અને એ વાત સોસાયટીના સભ્યોને ખબર પડી અને સોસાયટીના સભ્યોએ ત્યાં હલ્લા બોલ કરી અને રાતોરાત એ બધા જે યુવકો છે ઇવિક્ટ કરાયું હતું. આવું બધા પ્રશ્નો ના થાય એ લેન્ડલોર્ડે ધ્યાન રાખવું જોઈએ ને બેચલરે ધ્યાન. તમે બેચલર છો, તમે ભણી ગણી નોકરી કરો, શાંતિથી રહો, જમો, કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય એનું ધ્યાન રાખવું. સર, જ્યારે આપણે ભાડુઆતની વાત કરીએ છીએ તો ઘણા બધા લોકોના એવા પણ પ્રશ્નો છે ને, ઘણી સોસાયટીઓમાં એવું જોવા પણ મળે છે કે ભાડુઆતને થોડા એવી રીતે ટ્રીટ કરવામાં આવે કે તમે મકાન માલિક તો નથી જ, તો ભાડુઆતના હક ભલે એ જ સોસાયટીમાં ભાડે રહેતા હોય એના હક મકાન માલિક જેટલા જ હોય કે ના હોય? આ એકચ્યુઅલી આ પ્રશ્ન જ નથી. હું તમને કહું, મકાન માલિક, હવે તમે ધારો કે ઘણા કિસ્સામાં મારી જોડે એક 2-3 જણા એવા રિસેન્ટલી મને એવો મેસેજ કર્યો કે સાહેબ હું ભાડુઆત તરીકે રહું છું તો જે સોસાયટીવાળા છે એ મને જે એલોટેડ પાર્કિંગ છે એમાં મને નથી કરવા દેતા. તો એ વાત સદંતર ખોટી છે. હવે ધારો કે એક મકાન નંબર 101 છે, એ ભાડુઆત આપેલું છે, ભાડુઆતને આપેલું છે. હવે મકાન માલિકને 101નું એલોટેડ પાર્કિંગ છે જ, તો એમાં તમે એને પાર્કિંગ ના કરવા દો તો બધી ગેરકાયદેસર વાત થઈ. એટલે એ માણસને નથી આપેલું, એ પેલો ફ્લેટ છે એને ફાળવેલું છે, ત્યાં જે પણ વ્યક્તિ રહેતો. અચ્છા, તમે પાર્કિંગ નથી આપતા, તમે એને પાણી આપવાની ના પાડી શકશો? તમે એના ઘરની આજુબાજુ સાફ સફાઈ કરવાની ના પાડી શકશો, તો પાર્કિંગની કેમ ના પાડો છો? એ પણ બેઝિક સુવિધા છે. બેઝિક સુવિધા છે. બરાબર છે. એટલે આ બધું બહુ જ ગેરસમજ પ્રવર્તે છે અને એ બાબતમાં હું વીટીવી જે ગુજરાતીનું જે આ ડિજિટલ પ્લેટફોર્મ છે એને હું અભિનંદન આપવા માગું છું કે તમે આવા પોડકાસ્ટો વધુ ને વધુ કરો. અમારો એ જ પ્રયત્ન છે સર, એટલે જ આપને ઇન્વાઇટ કરવાનો હેતુ જે હતો કે લોકોને આ સામાન્ય માહિતી છે જે લગભગ દરેકને ખબર હોવી જોઈએ, એ નથી હોતી, એટલા માટે જ આપણે આ વિષય પર ચર્ચા કરીએ. થોડુંક હમણાં રીડેવલપમેન્ટ ઉપર પણ ખાસ કરીને અમદાવાદમાં બહુ જ ભાર મુકાઈ રહ્યો છે, જૂની સોસાયટીઝ રીડેવલપ થઈ રહી છે, તો એવો કોઈ રૂલ છે કે કોઈ પ્રકારની સોસાયટી રીડેવલપ ના જ થઈ શકે, ભલે ભયજનક સ્થિતિમાં હોય, 20-25 વર્ષ જૂની હોય, એવો કોઈ નિયમ છે કે આવી સોસાયટી રીડેવલપ થઈ જ ના શકે? જો થઈ શકે એવો રૂલ છે, એટલે એ ના થતું હોય ના થઈ શકે. એટલે એવો કયા નિયમો હશે? 3 બેઝિક નિયમો છે, એ તમારે બધાએ સમજવા જોઈએ. એક તો શું છે કે તમારી સોસાયટીની જે વય છે, એની એજ છે, એનું એ 25 વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ. નોટ એટલે કહેવાય ને કે 25 વર્ષ થઈ ગયા હોય, એટલે એનું બાંધકામ થાય ને 25 વર્ષ થઈ ગયા હોવા જોઈએ, 25 વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ. બીજું કે તમારે જો સોસાયટીના જેટલા સભ્યો છે તે એની 75% વધુ, નોટ લેસ દેન 75, 75%, એટલે 75% વધુ સહમતિ હોવી જોઈએ, સભ્યોની સહમતિ હોવી જોઈએ. અને ત્રીજું કે એ જે સ્ટ્રક્ચર છે એ ભયજનક હાલતમાં છે એવું કોમ્પિટન્ટ ઓથોરિટી, એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર, એટલે આપણે એને કોર્પોરેશન કહીએ, એનું એક કહેવાય ને એન્ડોર્સમેન્ટ જોઈએ. આ 3 છે ને એ બેઝિક ક્રાઇટેરિયા છે. હવે આ 3માંથી કોઈ ફૂલફિલ ના થતું હોય
તો એ તમે એવું માની શકો કે એ સોસાયટીનું રીડેવલપમેન્ટ ના થઈ શકે. બીજી એક તમને ટેકનિકલ વાત કહું, આ એક બહુ જ સમજવા જેવી વાત છે. ઘણા લોકોને એવો ઉત્સાહ હોય છે કે આપણી સોસાયટીમાં 100% સહમતિ થઈ ગઈ, ચલો આપણે રીડેવલપમેન્ટ કરી નાખીએ અને કાલ સવારે બિલ્ડર આવશે, અમને 2 BHK ના 3 BHK 4 BHK મળશે, મોટું ગ્રાઉન્ડ, બધી એમ્યુનિટીઝ મળશે. પણ બેઝિક તમારે નિયમ એક સમજવો જોઈએ કે તમારી સોસાયટી જે છે એની આગળ છૂટી જગ્યા, રોડ કેટલો મોટો છે. હવે એમાં એવું છે કે જેટલો મોટો રોડ હોય ને એટલી તમને FSI મળે, એટલે ઊંચું બાંધકામ કરવાની સ્થાનિક વહીવટીતંત્ર તરફથી મંજૂરી મળે. હવે ઘણા બધી સોસાયટીઓમાં એવું છે કે 30 ફૂટ કે એનાથી નાનો રોડ હોય, તો એવામાં શું છે કે 5 માળની જ મંજૂરી મળતી હોય. તો એમાં શું હોય છે કે બિલ્ડર હોય છે, એ બિલ્ડર કોઈ એમાં રસ દેખાડતો નથી, કેમ કે એમને મેસિવ પ્રોફિટ નથી મળતો. બિલ્ડર જે હોય છે એ કેમ કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રસ બતાવે કે એમને મેસિવ પ્રોફિટ મળતો હોય, એને જેટલા માળ એક્સ્ટ્રા બાંધવા મળે એ એનો પ્રોફિટ છે. હવે કોઈ બિલ્ડર તમને 3 માળમાંથી 5 માળ બંધવા કરી આપતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ 30 ફૂટ કે એનાથી ઓછું હોય ને તો પછી એ તો હવે કોઈ સેવાભાવી બિલ્ડર મળે તો એટલે ઓછા પ્રોફિટમાં કામ કરવા તૈયાર હોય તો થઈ જાય. અચ્છા, એક કન્ફ્યુઝન આ બાબતે પણ હોય છે કે સપોઝ મારું 1 BHK છે, મારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જશે તો મને 40% 45% એક્સ્ટ્રા મળશે જગ્યા, અથવા તો મને એક રૂમ એક્સ્ટ્રા મળશે. તો એનો કોઈ જાણકારી, એવું કોઈ ફિક્સ છે કે એક રૂમ એક્સ્ટ્રા મળશે કે એરિયા પ્રમાણે હોય કે 45 વાળનું મકાન છે એની ઉપર 45% એક્સ્ટ્રા જગ્યા મળશે? હવે એનો રૂલ તમને હું કહી દઉં. એક તો ખાસ કરીને આપણે અમદાવાદની ગુજરાતની વાત કરીએ તો રીડેવલપમેન્ટ 2 એક્ટ હેઠળ છે. એક તો આ ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે અને બીજું હાઉસિંગ બોર્ડની જે સ્કીમો છે હાઉસિંગ બોર્ડના એક્ટ હેઠળ કામ કરે છે. તો જ્યાં સુધી આપણે જે પ્રાઇવેટ સોસાયટીઓ છે અધર ધેન ધ હાઉસિંગ બોર્ડ, બિલ્ટ બાય ધ હાઉસિંગ બોર્ડ ઓર સ્લમ ક્લિયરન્સ બોર્ડ ઓર કોર્પોરેશન, ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડા દ્વારા પણ કેટલાય આવાસો બનાવવામાં આવે, એ સિવાયની આપણે વાત કરીએ તો એ સિવાયમાં તમને વધુ જગ્યા મળે છે કે ઓછી જગ્યા મળે છે, શેના ઉપર આધાર છે કે તમારે ઓપન એરિયા કેટલો છે. બરાબર. ઓપન એરિયા કેટલો છે ને તમને કેટલું ઊંચું બાંધકામ કરવાની ને એવી મંજૂરી મળે, એના ઉપરથી તમને નક્કી થાય કે તમારો અત્યારે જે ફ્લેટ છે એટલી જ જગ્યા મળશે, વધારે મળશે કે ઓછી મળશે. જ્યાં સુધી હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે જ્યાં LIG ને MIGના જે કેટેગરીના મકાનો છે ત્યાં સુધી એ લોકોએ એક કેપ નક્કી કર્યો કે 40%થી વધારે નહીં આપવાનું નહીં. હવે હાઉસિંગ બોર્ડના મકાનોમાં એવું છે કે ફ્લેટ કરતાં 4 ગણી તો ઓપન જગ્યા છે. હવે ઓપન જગ્યા પ્રમાણે આપવાનું ચાલુ કરે તો કોઈનો 2 BHK નો ફ્લેટ હોય ને તો 6 BHK ની જગ્યા આપવી પડે, કારણ કે એ ટાઈમે બહુ જગ્યા છોડતા હતા પહેલા. એટલે અત્યારે તમે હાઉસિંગ બોર્ડમાં આખા ક્રિકેટના ગ્રાઉન્ડ થાય ને એટલી મોટી મોટી જગ્યાઓ હોય છે, તો એ લોકોએ 40%નો કેપ મૂકેલો છે, એવું મારી જાણકારીમાં છે. અચ્છા, અહીંયા એક વસ્તુ જે મેં મારી સોસાયટીમાં પણ જોયેલી છે, હાઉસિંગના મકાનો જે કોમન પ્લોટ્સ પહેલાં બહુ જ મૂકતા હતા કારણ કે ખુલ્લી જગ્યાઓ આટલી માનવ વસ્તી નહોતી. હવે લોકો એમાં રહેવા આવ્યા, એમનું 1 BHKનું ઘર છે એમણે આગળ વધાર્યું, એનું 2 BHK કરી નાખ્યું, એનું 3 BHK કરી નાખ્યું, કોઈએ રોડ સાઈડ પડતું હોય તો દૂધની દુકાન કરી નાખી અને એમાંથી ભાડે આપીને કમાવાનું શરૂ કર્યું. હવે સોસાયટી જ્યારે રીડેવલપમેન્ટમાં જશે ને એટલે શું કહેશે કે મારું તો 2 BHKનું મકાન છે, ભલે પ્લાન તમારો 1 BHKનો હતો કે 2 BHKનું છે તો મને 40% એ પ્રમાણે મળવું જોઈએ, અથવા તો મારી તો અહીંયા કમર્શિયલ શોપ છે તો એની સામે મને શોપ મળવી જોઈએ. તો આને કઈ રીતે કાયદેસર ગણી શકાય આ પ્રવૃત્તિ? જો હવે આમાંય પાછું મેં તમને કીધું કે હાઉસિંગ અને અધર ધેન હાઉસિંગ એની જ વાત કરીશું આપણે, કેમ કે હાઉસિંગ બોર્ડનો બહુ મોટો સ્ટેક છે, કેટલા હજારોની સંખ્યામાં મકાનો બનાવ્યા છે, લાખોની સંખ્યામાં લોકો રહે છે. તો હાઉસિંગ બોર્ડનો જ્યાં સુધી સવાલ છે ત્યાં ગુજરાત હાઈકોર્ટનું એક જજમેન્ટ આવેલું છે, લગભગ આનંદ વિહાર ફ્લેટ સેટેલાઇટ અમદાવાદમાં, એમાં ખાસી બધી દુકાનો અને બધું બની ગયું હતું, પણ હાઈકોર્ટના સિંગલ જજ સાહેબની બેન્ચ અને ડબલ ડિવિઝન બેન્ચ, 2 જજ સાહેબોની બેન્ચ, એ બધાના વાંધા કાઢીને ત્યાં આખા રીડેવલપમેન્ટને મંજૂરી આપી હતી. એટલે કોઈને જો એ સમજવું હોય તો એ જે આનંદ વિહાર ફ્લેટનો જે ચુકાદો છે એ જોઈ જવો જોઈએ, તેનાથી એમને ઘણી બધી માહિતી મળશે કે ભાઈ તમે આ ગેરકાયદેસર દુકાનો કરી નાખી તો એ અમારા ઓરિજિનલ પ્લાનમાં નહોતું. હાઉસિંગ જ્યારે બનાવ્યું ત્યારે તો પ્લાનમાં નહોતું, એટલે તમે પ્લાન સિવાયનું જે પણ કર્યું છે ને બધું ખોટું છે. હવે બીજી વાત આવી ખાનગી સોસાયટીની. ખાનગી સોસાયટીમાં 2 વસ્તુ થાય છે. એક વસ્તુ એવી થાય છે કે ઘણા પોતાનું મન મરજી મુજબ કહેવાય ને કે મનમાની કરીને આજુબાજુની જગ્યા હોય દબાઈ દે. કોઈ માથાભારે શખ્સ હોય તો એ દિવાલ કોર્ડન કરી લે, કોઈનું સાંભળે નહીં સોસાયટીનું, અથવા તો ધારો કે કંઈ પોતાનું પાર્કિંગમાં જગ્યા બને બગીચાના નામે દબાઈ દે, ગમે તેમ કરીને જગ્યા દબાઈ દે. અને બીજો એક પ્રશ્ન એવો છે કે ઘણી બધી સોસાયટીઓ એવી છે જે જૂની સોસાયટીઓ છે જેને 30-40 વર્ષ થઈ ગયા છે. મારી જોડે ઘણા બધા દાખલા છે, કેમ કે લોકો મને મળવા આવેલા છે એ બાબતમાં. તો ઘણી બધી સોસાયટીઓ એવી છે કે અમુક જગ્યા સોસાયટી જ મેમ્બરને આપી દે,
એટલે વેચી નાખે મેમ્બરને? આઈ એમ કમિંગ ટુ ધેટ. સોસાયટી મેમ્બરને કહે કે ભાઈ જો તમે આટલી જગ્યા તમે ઉપયોગ કરી શકો છો, તમે આટલો ફાળો સોસાયટીમાં જમા કરાવી દો, અથવા તો કોઈ દુકાન કરી નાખ્યું હોય તો દુકાન પછી સોસાયટી એમ કે સારું ભાઈ ચલો તમે દુકાન કરાવો છો, તમે દુકાનનું મેન્ટેનન્સ આપજો ને એ બધું આપજો. તો એ બધું છે ને એ જે કિસ્સા છે ને એ બધા જો ને તો ઉપરના છે. પણ તાજેતરમાં ઋતુલ પાર્ક સોસાયટીના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના મેડમ જસ્ટિસ વૈભવી નાણાવટી મેડમે એવું ચુકાદો આપ્યો છે. એમાં એક મેમ્બર હતો, એણે સોસાયટી બની ત્યારથી આજુબાજુની જગ્યા છે એ એણે પોતાને પાસે રાખેલી હતી, અને જ્યાં રીડેવલપમેન્ટમાં એમને એ જગ્યા બાબત અનેક વાંધા હતા, એમાંથી એક જગ્યાનો પણ વાંધો હતો. અને એમાં સોસાયટીએ શું કર્યું, જે તે ઠરાવ કરીને જગ્યા વાપરવા આપી હતી. અને જ્યારે રીડેવલપમેન્ટની પ્રોસેસ થઈને આ બાબતનો વાંધો પડ્યો ને, એટલે જ્યારે સોસાયટીને એ બાબતને વાંધાની ખબર પડી, સોસાયટીએ બીજો એક ઠરાવ કર્યો કે જે આગલો ઠરાવ છે એ વિરોધ કર્યો. તો એ જે આખી પ્રક્રિયા છે ને એને હાઈકોર્ટે મંજૂરીની મહોર મારી હતી. અચ્છા. એટલે હાઈકોર્ટનું એવું કહેવું છે કે તમને સોસાયટીની તમે પ્લાન સિવાયની જગ્યા તમે જો આપણે સામાન્ય ભાષામાં લોકભોગી દબાઈ દીધેલી છે, તે તમને ખાલી કદાચ મંજૂરી આપી તોય તમને વાપરવાની મંજૂરી આપી, તમે માલિક નથી. એટલે એ બાબત ખાસ સોસાયટી ઈચ્છે તો 2-5 વર્ષે 2-5 મહિને પાછી લઈ શકે છે ક્યારેય પણ. બહુ કેવું થયું કે તમારે લગ્ન કરવા છે સોસાયટીના કોમન પ્લોટમાં, તો તમે રસોડું કર્યું કે કર્યું, તો એટલા 2 દિવસ પૂરતી તમે એ જગ્યા વાપરી, એટલા પૂરે સોસાયટી તમને મંજૂરી આપી, પછી તમારો એના ઉપર કોઈ હક રહેતો નથી. એટલે એ જગ્યા છે એ પરમિશન રાઇટ થયો, તમે એનો કહેવાય ને કે પોઝેશન રાઇટ નથી. અને બીજું બોમ્બે હાઈકોર્ટના કેટલાક ચુકાદાઓ વિશે મેં જાણકારી મેળવી છે. બોમ્બે હાઈકોર્ટ તો રીડેવલપમેન્ટના જેટલા કેસો આવે એમાં આઉટરાઇટ કહે છે પ્લાન છે એ મુજબ જ તમને મળે, પછી તમે આગળ મોટો બગીચો બનાવી દીધો તમારે માલિકનો તોય ચાલે નહીં. સરકારે જ્યારે જે પ્લાન પાસ કર્યો તો એ પ્રમાણે મળશે. બસ. હવે આ મુંબઈનો ઉલ્લેખ કર્યો ને, એટલે મુંબઈમાં હું થોડા વર્ષ રહેલો છું, એટલે મેં પોતે એવા કિસ્સા જોયા. કોઈ ચોલ હોય, બહુ બધી ચોલ હતી મુંબઈમાં, એ તૂટીને નવી બની, અને ત્યાં જે રહેતા હતા એ લોકો કદાચ ભાડુઆત હતા, કેટલાક રૂમના માલિક હતા, એ બીજે રહેવા ગયા. હવે 3 વર્ષ કન્સ્ટ્રક્શન ચાલ્યું, પછી કોઈને કંઈ વાંધો પડ્યો, બીએમસીને વાંધો પડ્યો, અને કન્સ્ટ્રક્શન અટકી ગયું. હવે જે લોકો પોતાનું ઘર હતું એ ભાડે રહે છે, ભાડું મળે તો કંઈક કરાર હોય કે 2 કે 3 વર્ષ તમને પોઝિશન નહીં મળે ત્યાં સુધી ભાડું આપી દો. પણ હવે કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું છે, બિલ્ડરનો હતો પતો નથી, અથવા તો મેટર સબ જ્યુડિસ છે, 3 વર્ષથી વધારે સમય ગયો. તો આવી સ્થિતિમાં શું એક માણસોને ભાડું મળતું રહે કે પછી એમણે જાતે ભોગવી લેવાનું? તમે મને 2-3 જાતના પ્રશ્ન પૂછ્યા કે બીએમસીને વાંધો પડ્યો, મેમ્બરને વાંધો પડ્યો, અને ત્રીજું બિલ્ડરે કામકાજ પડતું મૂકી દીધું. એટલે સમજો ને કે કોઈ કારણસર એ બિલ્ડિંગ હવે નવું નથી, રીડેવલપ નથી થઈ રહ્યું. હવે તમે જે બીએમસીની ને સભાસદની વાત કરો છો, તો પહેલી વસ્તુ એ સવાલનો કોઈ સવાલ જ આવતો નથી. એનું કારણ છે કે જ્યારે તમે બાંધકામ શરૂ કર્યું ત્યારે બીએમસીની મંજૂરી લીધી હતી, અને જે સભાસદો છે, જે મેમ્બરો છે, એની મંજૂરી લીધી હતી. એટલે લગભગ એ શક્યતા નહીવત છે કન્સ્ટ્રક્શન ચાલુ થયા પછીના વાંધાની. ત્રીજી શક્યતા છે, એ બહુ મોટી શક્યતા છે કે ભાઈ બાંધકામ ચાલુ થયા પછી બિલ્ડર એ બાંધકામ પૂર્ણ ના કરી શકે XYZ રીઝનથી, તો શું કરવું? તો મારી જાણકારી મુજબ તાજેતરમાં ત્યાંના એક એક્સપર્ટ છે, એની જોડે મેં વાત કરી હતી, એમના જણાવ્યા મુજબ બોમ્બેમાં અત્યારે કહેવાય ને કે લગભગ 250 જેટલા બિલ્ડરો સામે ક્રિમિનલ કેસો થયેલા છે, અને જેલના સળિયા એ લોકોએ ગણેલા છે. કેમ કે એ લોકોએ પ્રોમિસનું પાલન કર્યું નથી, સોસાયટીએ જે ફંડ આપ્યું ફંડ લઈને ભાગી ગયા હોય, બરાબર છે, અને અમુક સમયમાં બાંધકામ કર્યું ના હોય, એટલે સોસાયટીના મેમ્બરોએ કહેવાય ને કે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની પોલીસ કમ્પ્લેન કરી હોય અને એ લોકોને જેલના સળિયા ગણવા પડે હોય એવી હાલત થયેલી છે. એટલે જ કહેવામાં આવે છે કે તમે જ્યારે પણ રીડેવલપમેન્ટ કરો ત્યારે બિલ્ડરની ક્રેડિબિલિટી છે એ ચેક કરીને તમારે કરવું. અચ્છા, ઘણા લોકો હવે આ જ અનુભવમાંથી એવું શીખ્યા છે કે છે ને બિલ્ડર પાસેથી અમુક ટકા ડિપોઝિટ મુકાઈ દે કે આવા કોઈ કિસ્સા થાય તો એ વસ્તુ લીગલ છે? મતલબ દરેકે મુકાવી જોઈએ? એ તો તમારી ને બિલ્ડર વચ્ચે છે ને, એમઓયુ તમે કરો. હવે તમે એસ્ક્રો એકાઉન્ટ ખોલાવો, તમારી બેંક ગેરંટી લઈ લો, એ બધું તમે કરી શકો છો. પણ ભાઈ આપણે પાણી આવતા પહેલા પાળ કેમ ના બાંધીએ? તમે બિલ્ડરને એમ કહો કે ભાઈ તમારી જોડે 100 કરોડનું ફંડ છે, તમને બતાવો તમારા ટર્નઓવરમાં, તમે કેવી રીતે પૂરું કરશો, તમે એનું પ્લાન અમને બતાવો, બરાબર? એ બધું તમારે, અને એના માટે હું એમ કહું છું, હું અત્યાર સુધી જે બધું થયું છે ને રીડેવલપમેન્ટ, એ સોસાયટીવાળા બિલ્ડર કે એમ બધું કરી નાખે. પણ અત્યારે સમય એવો છે કે તમારે લીગલ કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જેને PMC કહેવાય, અને લીગલ કન્સલ્ટન્ટનું જે કામ કરી આપે એને ડ્યુ ડિલિજન્સ કહેવાય. એટલે તમે જ્યારે રીડેવલપમેન્ટનું કામ હાથ ધરતા હો ત્યારે તમારે ડ્યુ ડિલિજન્સ, લીગલના જે વકીલ સાહેબો હોય કે જે આ કામ કરતા હોય એની જોડે ડ્યુ ડિલિજન્સ કરાવવું પડે. તમને એ જે MOU બનાવવામાં હેલ્પ કરે,
બરાબર છે, તમારા જે સોસાયટીનું જે ટાઇટલ ક્લિયર હોય એ બધું કરાવવામાં મદદ કરે. પછી બિલ્ડર ધારો કે કોઈ એવી શરતો હોય કે જે પછી બિલ્ડર એમાંથી છટકી શકે, તે બધી શરતો ડિલીટ કરાવવાની. એટલે આમાં કેવું છે કે બિલ્ડર પાસે તો બહુ મોટું કામકાજ છે, એટલે એની લીગલ ફર્મ હોય. સોસાયટીમાં રહેતા તો આપણા જેવા સામાન્ય લોકો હોય, ચેરમેન સેક્રેટરી હોય, એ પણ પોતાનું કામ કરીને એક્સ્ટ્રા સેવા આપતા, એટલે આપણી પાસે કોઈ લીગલ સહાય હોય નહીં. તો તમારું કહેવું એવું છે કે આ બધી પ્રવૃત્તિ ભલે થોડોક ખર્ચો કદાચ સોસાયટીમાં થાય પણ રાખવી હિતાવહ છે. હિતાવહની ફરજિયાત રાખો. હા, તો આપણો જ ફાયદો. બે વસ્તુ રાખો, લીગલ કન્સલ્ટન્ટ રાખો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ PMC, કે જે આર્કિટેક્ટ ડિઝાઇન બધું નક્કી કરે. હવે આમાં મોટા ભાગમાં શું થાય છે કે બિલ્ડરે કીધું કે તમારું ડેવલપમેન્ટ થાય છે, તમને આટલા પૈસા મળશે, આટલી ગિફ્ટ મની મળશે, આટલું રેન્ટ મળશે, 3 BHK ને તમને 4 BHK મળશે, એટલે બધા રાજીના રેડ થઈ જાય. પણ એકચ્યુઅલ ધારો કે તમારી જમીન 5000 વારની જમીન છે. હવે એમાં ધારો કે તમને ધારો કે 140 વારનો ફ્લેટ મળતો હોય એટલે તમને આપી દે 120 વાર, તમને તેમાં કંઈ મેઝરમેન્ટમાં ખબર પડવાની નથી. તો જે 20 વારનું ધારો કે 100 ફ્લેટમાં એણે ગડબડ કરી તો એને તો બીજા 10 ફ્લેટ બનાવી દીધા, એટલો નફો પોતાના ગજવામાં લઈ લીધો. એની સામે તમારો જગ્યા ઓછી તમને મળી. તો એની કરતાં તમે કોઈ આર્કિટેક્ટને જે ડિઝાઇનર હોય એને તમે જ કેમ નથી રોકતા? એમાં કંઈ બહુ મોટા ખર્ચા આવતા હોતા નથી. એ તમે જ્યારે બિલ્ડર પાસે જ્યારે MOU કરાવો ને ત્યારે એ બધા ખર્ચા સહિતનો ખર્ચો બિલ્ડર પાસેથી લઈ શકો. અને ઘણીવાર એ બધો તમારે ખર્ચો એડજસ્ટ થઈ જ જવાનો છે, તમારા મેમ્બરોના માથે આવવાનો નથી. એટલે ઘણીવાર કેવું થાય કે ચેરમેન સેક્રેટરી હોય ને બિલ્ડર અલગથી કહી દે કે ભાઈ તમને છે ને થોડું વધારે જોઈ લઈશું. એ કહેવાની વાતો છે, એના કોઈ પુરાવા હોતા નથી. બરાબર છે, પણ આપણે ચેરમેન સેક્રેટરીને શું કામ દોષ દેવો? જ્યારે તમારી જોડે કોઈ પ્રોફેશનલ ફર્મથી તમે કામ કરો છો, તમે આજે કોઈ કંપની ચલાવો છો, તમે કેમ CA ને રાખીને તમે કામ કરાવો છો? આજે તમારે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરવો હોય તો તમે કેમ વકીલ જોડે જઈને કોન્ટ્રાક્ટ સાઇન કરાવો છો? તો ભાઈ તમે આટલું મોટું કામ કરો છો કે જે 50 વર્ષ સુધી તમે ત્યાં રહેવાના છો, તો કેમ તમે PMC ને લીગલ કન્સલ્ટન્ટ નથી રાખતા? સામાન્ય 5-7 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય તો એ તો તમારે જ્યારે બિલ્ડર જોડે તમારે જે MOU છે ત્યારે તમારે સેટ ઓફ કરી જ નાખો. અને 100 ફ્લેટની સોસાયટીમાં 5-7 લાખ કઈ બહુ મોટી રકમ. હા, એટલે ધારો કે શેર કરો તોય કેટલો આવે પૈસા. અચ્છા, ઘણી વખત છે ને બિલ્ડર રીડેવલપમેન્ટ વખતે એવું પણ કહેતા હોય છે કે હું કોઈને અહીંયા ફ્લેટની જગ્યાએ ફ્લેટ નહીં આપું, હું તમને પૈસા જ આપી દઈશ. તો આ વસ્તુ યોગ્ય છે? અને જો યોગ્ય છે તો એ પૈસા કયા ભાવે નક્કી થાય? એ રીડેવલપમેન્ટ ક્યાં કહેવાય? તો પછી રીડેવલપમેન્ટ કહેવાય જ નહીં. હા, રીડેવલપમેન્ટ કોને કહેવાય? કે તમને તમારી પ્રોપર્ટી સામે પ્રોપર્ટી મળે છે. હવે બિલ્ડર તમને પૈસા જ આપી દે છે તે તો ખરીદી થઈ ગઈ. પણ એટલે આ વસ્તુ લીગલ ગણાય? શું કામ ના ગણાય? તો બિલ્ડરને પ્રોપર્ટી વેચી એવું જ થયું. હા, પ્રોપર્ટી વેચી એ ગમે. અને માર્કેટ પ્રાઇસ અથવા એનાથી વધારે જે પ્રાઇસ બિલ્ડર આપે લોકોને મંજૂર હોય તો ભલે ખરીદ વેચાણ થાય. અચ્છા, હવે મારી સોસાયટી 3 માળની છે અને ત્યાં નવા બનીને આજુબાજુની સોસાયટી જે બની એ 14 માળ કે 15 માળ બન્યા છે. તો એ નવી સોસાયટી જે બનશે એમાં મોટાભાગે 2 માળ તો દુકાનો હશે. તો મને કયા માળે ફ્લેટ મળશે એ નક્કી કરવાનો હક કોનો? મોટાભાગે લોટરી સિસ્ટમ થતી હોય છે કે એવું કંઈ હોય છે? લોટરી સિસ્ટમ તો ક્યારે કે બહુ વિવાદો થાય ત્યારે હોય છે. બાકી અમુક જગ્યાએ તો જ્યારે આ પ્રોજેક્ટ એનો જે પ્લાન બને, પ્રપોઝડ પ્લાન, ત્યારે જ કહી દેવામાં આવે કે ભાઈ તમે પહેલે માળ હતા તો 2 માળ તો દુકાન છે, એટલે એ 2 માળ તો તમારે ભૂલી જવાના છે. એટલે ત્રીજો માળ આવે એ તમારો પહેલો માળ. એ રીતે પહેલા ઓફર કરવામાં આવે. જે પ્રકારનું એલિવેશન હોય એને એડજસ્ટ થાય, એને એ જ પ્રકારનું મળે એ પ્રકારનો પહેલા પ્રયત્ન કરવા. એટલે જૂનો ફ્લેટ હોય એના જેવું જ વાતાવરણ મળી રહે. હવે ધારો કે એક જૂનો ફ્લેટ, મારો ફ્લેટ ધારો કે 3 બાજુથી ખુલ્લો છે, તો હું પ્લાન બનાવું ત્યારે હું એવું કહું કે મને 3 બાજુથી ખુલ્લો પ્લાન હોય એવો કોઈ ફ્લેટ મને આપો, તો એવી રીતે મળે. ઘણી વખત કેવું હોય છે કે ઘણા લોકો એમ કહે છે હું ભલે પહેલે માળ રહ્યો પણ મારે તો બહુ પહેલે માળથી કંટાળી ગયો, ન્યુસન્સ બહુ, બરાબર છે, ગમે તેનો અવાજ આવે, રોડમાંથી વાહન પસાર થતા હોય તો મને માનસિક અશાંતિ થાય, મને 8મા માળે ફ્લેટ આપો. તો એ બિલ્ડરનું ડિસ્ક્રિશન છે કે આપવો કે નહીં. એટલે એવું કોઈ ફિક્સ નથી કે બિલ્ડર જ નક્કી કરે કે કરે, મ્યુચ્યુઅલી નક્કી. પછી બધું તો શું દરેકમાં કાયદો વચ્ચે ના આવે, અમુક તો તમારે કોઠા સૂઝથી અને વિઝડમથી કામ પતાવવું પડે. અચ્છા, એક બહુ જ કોમન ઇસ્યુ આ સોસાયટીઓમાં જોવા મળતો હોય છે કે ઉપરવાળાના બાથરૂમનો ભેજ આવે કે કોઈ રીતનો ભેજ આવે તો મકાન માલિક એવું કહી દે કે ના તમે જ કરાવી દો, અમારા ત્યાંથી નથી આવતો. અથવા તો કોમન સોસાયટી મોટાભાગે હાઉસિંગની સોસાયટીમાં એવું માની લે છે કે હું 3જા માળે રહું છું ને તો ટેરેસ પર મારો હક છે અને કે મને ટેરેસમાં ભેજ આવતો ને ત્યારે મેં એકલાય ખર્ચો કર્યો હતો, હવે તમને જો તમારી સીલિંગમાં ભેજ આવે છે તો તમારે ખર્ચો કરવાનો છે. તો આ વસ્તુનું શું સોલ્યુશન હોય? એટલે ટેરેસ રાઇટ તો મોસ્ટલી દરેક જે દસ્તાવેજ થાય ને એમાં લખેલું જ હોય છે કે ટેરેસ રાઇટ સોસાયટીનો રહેશે કે ઇન્ડિવિજ્યુઅલનો રહેશે. એટલે હવે ધારો કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ હોય અને એના મકાનમાં પાણીનું ગળતર થતું હોય તો પછી એને જ કરાવવાનું છે.
પણ સોસાયટીની જગ્યા હોય, સોસાયટીના સભ્યો ત્યાં અવર જવર કરતા હોય, ઉત્તરાયણમાં પતંગ બધા વાપરતા હોય છે, બધા યુઝ કરતા હોય. આપણે તો કહેવાય ને કે ઉનાળામાં પેલું પાપડ કાતરી ને બધું બનાવવાનું બધાને હોય છે, તો પછી સોસાયટીએ વિચારવું જોઈએ કે ભાઈ આપણે ખર્ચ આપવો જોઈએ. એટલે આપણે આટલા બધી વસ્તી ત્યાં જવાના કારણે જે નુકસાન થયું એનો લીકેજ ઘસારો પહોંચ્યો છે. સપોઝ એક ફ્લેટ છે હાઉસિંગનો, 3 બ્લોક છે, એમાં આ બાજુ 4 મકાન છે, પછી 4 મકાન છે, 4 મકાન છે, ને આ તરફ પણ 4 મકાન છે. હવે એનું ટેરેસ પણ એ રીતે સી આકારમાં 4 બાજુ વહેંચાયેલું છે. તો આ બાજુ વચ્ચેવાળો જે પાર્ટ છે ને એના ટેરેસમાં લીકેજ છે. ટેરેસ કોમન છે, બધાનું જ છે. તો પેલા 3 જણા જે ટેરેસમાં લીકેજ છે એની નીચે જે 3 ફ્લેટ છે એ 3 જણાએ ખર્ચો એ ટેરેસના રિપેરિંગનો અંદર વહેંચી લેવાનો કે સોસાયટી પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે? મેં કીધું ને કે સોસાયટી કોમન ધાબુ હોય, સોસાયટીના બધા જ સભ્યો જતા તો ખર્ચો સોસાયટીએ જ કરવો પડે. એટલે એવું નહીં, સોસાયટી જે ફંડ આપણે મેન્ટેનન્સને આપીએ છીએ કે બીજી કોઈ હોલ્ડિંગ્સની કેવી કોઈ આવક છે એમાંથી કોન્ટ્રીબ્યુટ કરી શકે? હા, સોસાયટીનું જે પણ ફંડ હોય એ આપણે ફંડ શેના માટે, મેન્ટેનન્સ શેના માટે, આવા બધા ખર્ચા માટે તો આપતા હોઈએ. અચ્છા, હવે હું કોઈ નવો ફ્લેટ ખરીદું છું, સેકન્ડ હેન્ડ છે, તો મારે કઈ 5-6 બાબતો છે જે ચકાસવી જોઈએ જેથી હું કોઈ ફ્રોડનો ભોગ ના બનું? જેમ કે એના પર કોઈ બેંક લોન હોય, મોટાભાગે જો આપણે બેંકની પ્રોસેસ પહેલાં કરીએ ને તો બેંક જ લીગલ ડોક્યુમેન્ટ ચેક કરી લેતી હોય છે, પણ ઘણીવાર એવું થાય કે આપણે બહાનું આપી દઈએ કે 1 લાખ 2 લાખ એડવાન્સ આપી દઈએ, પછી ખબર પડે કે આના ઉપર તો હોમ લોન હતી. તો આનાથી બચવા માટે શું બેઝિક ડોક્યુમેન્ટ્સ ચેક કરી લેવા જોઈએ? એટલે આમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે કે જ્યારે રિસેલનું મકાન હોય ત્યારે જે મકાન માલિક અને બાયર એ વચ્ચે જનરલી અત્યારના ગ્રાઉન્ડ રિયાલિટીમાં એવું થતું હોય છે કે અમુક એમાઉન્ટનું ટોકન આપી દે. એ ટોકન આપે એટલે જે મકાન માલિક હોય છે, જેને વેચનાર હોય, એ વેચનાર એને માસ્ટર ફાઇલ આપી દે. હવે 2 વસ્તુ, માસ્ટર ફાઇલનો ઉપયોગ શું થાય? 2 રીતનો થાય. તમે બેંકને આપવું હોય તો બેંકને પણ આપી શકો છો કે જેમાં જ્યારથી ફ્લેટ બન્યા ત્યાંથી અત્યાર સુધીના બધા ડોક્યુમેન્ટ, અને ધારો કે તમે બેંક લોન નથી લેતા, તમારી કેપેસિટી છે કે તમે તમારા ફંડમાંથી જ બધું પૂરું કરી શકો છો, તો એનો એક ટર્મ છે સર્ચ. જ્યાં કન્વેયન્સનું કામ કરતા હોય ને જે વકીલ સાહેબો, એ બધાને આ ખબર છે, સર્ચ કરાવવું. અચ્છા, સર્ચ કરાવવું એટલે કેવું ખબર છે? આપણે કે લગ્નમાં અત્યારે ખબર છે આપણે કુંડળી કાઢીએ, વર કન્યાની કુંડળી કાઢીએ, પ્રપોઝડ વર કન્યા, એના વિશે બધી માહિતી મેળવીએ આપણે. તો આ સર્ચ એટલે એવી વસ્તુ છે કે એ સર્ચ આપો એટલે એમાં જમીનનું જે પણ હોય કે ટાઉન પ્લાનિંગ સ્કીમ, એનો ફાઇનલ પ્લોટ નંબર, એનો આ બ્લોક નંબર, એનો આ મકાન નંબર, એનો બધો રેકોર્ડ સરકાર પાસે હોય, અને આજનો નહીં, વર્ષોનો રેકોર્ડ હોય. એટલે એ સર્ચ કરવા આપો એટલે જે સરકારી જે મહેસૂલ વિભાગને જે બધી કચેરીઓ હોય ત્યાંથી જે વકીલ સાહેબો હોય એ લોકો એની કુંડળી કાઢી લે. એટલે આ સર્ચ માટે આપણે કોઈ વકીલને રોકવાનો, તમારે થઈ શકે તો કરી શકો. ના, પ્રોસિજર શું હોય? મતલબ આ વિશે કોઈને લગભગ ખબર જ નથી હોતી કે આવું હોય, તો શરૂઆત આ પ્રોસેસ શરૂ કઈ રીતે થાય? એટલે એમ જ કહું છું, તમારે એ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં અથવા તો જે રેવન્યુની જે પણ કચેરીઓ હોય કે જ્યાં તમને જમીનના જે બધા ડોક્યુમેન્ટ મળતા હોય, તલાટી છે કે મામલતદારની કચેરી છે કે કલેક્ટર ઓફિસ છે, જ્યાંથી જે પણ ડોક્યુમેન્ટ હોય, બરાબર, એ ડોક્યુમેન્ટ તમારે એ કઢાવવા પડે. એમાં ખાસ કરીને 7/12ના ઉતારા સૌથી મહત્વના છે. શહેરી વિસ્તાર હોય અને નવું બાંધકામ હોય અને એ રિસેલમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ છે, તો એ બધામાં આખી હિસ્ટ્રી આપેલી હોય. એ હિસ્ટ્રી જોઈ લે કે આ જમીન પહેલાં આમની હતી, પછી આમણે લીધી, આમની જોડેથી બિલ્ડરે લીધી, બિલ્ડરે એની ઉપર આ બાંધકામ કર્યું, બાંધકામ આ નંબરનો ફ્લેટ પહેલાં એક્સ વ્યક્તિનો હતો, પછી એણે વાય વ્યક્તિને વેચ્યો, વાય વ્યક્તિએ બેંક લોન લીધી હતી, એનો બોજો હતો, એ બોજો એણે પૂરો કરી દીધો છે, એટલે એનું મોર્ગેજ ઉતારી દીધેલું છે. એ બધી કુંડળી એની અંદર આવી હોય. એટલે ખાસ કરીને 7/12 અને 8ના ઉતારા અને પ્રોપર્ટી કાર્ડ એ બધું ખાસ જોવામાં આવે છે. અને ઉપરાંત જમીનમાં કોઈ લિટિગેશન નથી થયું ને એ પણ જોવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવો પણ છે કે કોઈ નવું જ મકાન બની રહ્યું છે, નવી જ સોસાયટી, પ્રાઇવેટ બિલ્ડરની છે, પાયો ખોદાય ત્યારે કોઈએ બુક કરાવ્યું, એણે અમુક અમાઉન્ટ આપી દીધી, એના પછી બેઝમેન્ટ બન્યું, પછી સેકન્ડ લેયરનું પાર્કિંગ બન્યું, પછી ગ્રાઉન્ડ ફ્લોર બન્યું, એટલું કામ થયું એટલે ત્યાં સુધીના રહેરા પ્રમાણે જે પણ થોડા ઘણા પૈસા જવાના થઈ ગયા. હવે અચાનક કામ બંધ થઈ ગયું, 1-2 વર્ષથી કામ બંધ છે, પણ પેલા માણસે જે હોમ લોન લીધી છે એનો EMI તો ચાલુ જ છે. તો આવી સ્થિતિમાં વળતરની પ્રોસેસ કઈ રીતની હોય છે? એટલે આવું જનરલી જે વળતરની પ્રોસેસની તમે વાત કરી કે ઓલવેઝ ફાઇલ ધ પિટિશન. આમાં પહેલી વસ્તુ એ છે કે તમે પૈસા આપી દીધા છે, તમે બાનાખત કરાયો હશે અને બિલ્ડર એબ્રપ્ટલી કામ બંધ કરી દે છે, કોઈ રીઝન એસાઇન નથી કરતો અથવા તો કોઈ એશ્યોરન્સ નથી આપતો, વાત નથી કરતો, પૈસા પાછા નથી આપતો, તો 2 રીતના રેમેડી છે. કાં તો તમે એની સામે ક્રિમિનલ કેસ કરી શકો, રેરામાં કેસ કરી શકો, ગ્રાહક સુરક્ષામાં તમે કેસ કરી શકો છો, અને સિવિલ સૂટે ફાઇલ કરી શકો છો પૈસાની રિકવરી માટે. જો તમે પૈસા
બેંકના માધ્યમથી આપેલા હોય તો રોકડા આપ્યા હોય તો કોઈ ઉપાય નથી, કોઈ નથી. તો પછી સમજો ગયા પૈસા સ્વાહા થઈ કારણ કે કોઈ રેકોર્ડ જ નથી, કોઈ રેકોર્ડ જ નથી. પણ જ્યાં રેકોર્ડનો સવાલ આવતો હોય એવા પૈસા હોય તે તમે રિકવર કરી શકો છો. અચ્છા, પણ હવે આનું વળતર સપોઝ મળે, હવે મેં ધારો કે 2 વર્ષ પહેલાં કોઈ ફ્લેટ બુક કરાયો ત્યારે એની કિંમત 30 લાખ રૂપિયા હતી, એનું કામ 2 વર્ષ સુધી ચાલ્યું, મને 3 વર્ષમાં એનું પોઝિશન મળવાનું હતું અને 3 વર્ષ એ પૂરા થતા હતા, આજે કદાચ એ પ્રોપર્ટીની કિંમત 35 લાખ થઈ ગઈ છે, પણ બિલ્ડર મને પાછા આપવા પણ રેડી છે, પણ એ તો 30 લાખ લેખે જ મને પાછા આપે છે. હવે હું નવો ફ્લેટ લેવા જઈશ તો મને 30 લાખમાં મળવાનો નથી, તો આવા કેસમાં વળતરમાં આપણે વ્યાજ દર પણ એની જોડેથી વસૂલી શકીએ. એના માટે તમારે ગ્રાહક સુરક્ષામાં અથવા તો રેરામાં કેસ કરવો પડે. તમારે જે બજાર કિંમત છે એ પહેલાં તો એસ્ટાબ્લિશ કરવી પડે અને પછી એની માંગણી કરવી પડે. અચ્છા, હવે તમે લોયર પણ છો અને પત્રકાર પણ છો, એટલે આ સવાલ મને ખાસ પૂછવાની ઈચ્છા થાય કે આપણે બધા જ છે ને પોતાની જીવનમાં વ્યસ્ત હોઈએ છીએ, કોઈને કાયદાકીય પ્રવૃત્તિઓમાં પડવાનું ગમતું નથી, એમ થાય કે વાત પતી જાય ને ભલે 50-100 ઓછા મળશે તો ચાલશે, તો ક્યારે કાયદાકીય પરિસ્થિતિમાં લડી લેવું જોઈએ અથવા તો લાભ લેવો જોઈએ સર્વિસનો, એમ એ હિંમત ક્યારે દાખવવી જોઈએ? ભાઈ જો હું તો લોયર તરીકે એવું જ કહીશ કે જેમ તમે ફેમિલી ડૉક્ટર રાખો છો, એક ફેમિલી લોયર તમારા જોડે સંપર્કમાં હોવા જ જોઈએ. કેમ કે અત્યારે તમે જુઓ કે ચારે બાજુ કહેવાય ને કે તમે ક્રાઇમના અને ફલાણા ઢીકણાના બધા અન્યાય થયાના સમાચાર સાંભળતા હો છો, બરાબર? તો આ એક જેમ આપણને શરીરમાં બીમારી લાગુ પડે એમાં એક આ સોશિયલ બીમારી છે. આ સોશિયલ બીમારી જે થઈ જાય તે એમાં ક્યાંય તમને અન્યાય થયો છે તો તમને, અને અન્યાય એવો છે કે જે ઇરિપેરેબલ લોસ, કાયદામાં એક શબ્દ છે ઇરિપેરેબલ લોસ, કે જે જેનું ના ભરપાઈ થઈ શકે એવું નુકસાન તમને થતું હોય, તો એવા કેસોમાં તમારે ખાસ વકીલ રાખવા જોઈએ. અચ્છા, ઘણા પણ આપણને એવું થાય ને કે કાયદા પણ આપણને સમજાવે, કાયદા બહુ અઘરી ભાષામાં લખાયેલા હોય છે એટલા માટે કે અંદર કોઈ લૂપ હોલ્સ ના રહી જાય, તો હવે આવી ભાષાને સમજવી કઈ રીતે, એના માટે પણ તમારો વકીલ તો જોઈશે. બસ મારી ચેનલ તમે જોતા રહો એટલે તમે સરળ ભાષામાં, અને આ વીટીવી ગુજરાતીનું જે માધ્યમથી એ જોતા રહો એટલે તમને સરળ ભાષામાં કાયદા મળશે. સર, આવા બહુ બધા ક્વેશ્ચન પર હજી આપણે વાત થઈ શકે છે, તમારા સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી કમેન્ટ્સ હોય છે, કદાચ આપણને સમય ઓછો પડે એવી સ્થિતિ છે, પણ આજની જે આપણે વાતચીત કરી એને સમઅપ કરીને જો તમે થોડીક 2 કે 3 સલાહ આપવા માંગો રીડેવલપમેન્ટ બાબતે કે સોસાયટી બાબતે, તો એ કઈ હોઈ શકે? એટલે જો પહેલી વસ્તુ, જો આપણે મુખ્યત્વે 2 બાબતો ઉપર ચર્ચા કરી, સોસાયટી બાબતે અને રીડેવલપમેન્ટ બાબતે, તો એ 2 વસ્તુ ઉપર હું એક કહેવાય કે કન્ક્લુઝિવ મારું જો ઓપિનિયન આપીશ. સોસાયટી બાબતમાં જ્યાં સુધી મારી વાત છે, તો જે મારું લોયર નિપુણ સોની પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એમાં મેં અનેક વખત કીધેલું છે કે સોસાયટીના જે બાબતો છે, વહીવટી બાબતો, એમાં તમે લોકો, તમારી જ સોસાયટી છે, તમે જ ત્યાં રહો છો, તો તમે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો. પછી મુખ્યત્વે જે ઠરાવો થતા હોય છે ઠરાવની કોપી માંગી લો, કેમ કે ઠરાવ ઉપરથી જ ભવિષ્યના ડિસિઝનો થવાના છે. એટલે બહુ સામાન્ય વાત છે કે તમે એક્ટિવ નહીં રહો તો કોઈ તમારો લાભ લઈ જ જવાનું. તમે એક્ટિવ નહીં રહો લોકો માનશે કે આને ક્યાં રસ છે, એટલે તમારું કોઈ ગણશે નહીં. અને બીજું, કાયદો એવું કહે છે કે ભાઈ એ થતું હતું ત્યારે તમે ઊંઘતા હતા, બરાબર? એટલે એ તમારે પાર્ટિસિપેટ કરવું પડે. અને રીડેવલપમેન્ટમાં પણ મારે ખાસ કહેવાનું કે ખોટા ઉત્સાહમાં નહીં આવી જવાનું અને ખોટા વાંધાય નહીં પાડવાના, કેમ કે રીડેવલપમેન્ટનો કાયદો છે અલ્ટિમેટલી વેલફેર એક્ટ છે, કે લોકોને એક નવું મકાન બને છે. અત્યારે મકાનોના ભાવ કેટલા બધા છે, એની સામે તમને તમારી જ જગ્યાએ, તમારા જ વિસ્તારમાં તમને ગમે એવું તમને મકાન, અને એ પણ મોટું મકાન મળતું હોય, તો પછી 1-2 સામાન્ય વાંધા હોય તે જતું કરી શકાય હોય જતું કરી દેવું જોઈએ. અત્યારે સુધી અમે જેટલા કિસ્સાઓ જોયા તો એમાં એવા કોઈ વેલિડ રીઝન નથી દેખાતા મને કે જેમાં તમે આવા વાંધા ઉઠાવો, તેમ છતાંય હાઈકોર્ટમાં સુધી કેસ પહોંચે છે અને લોકોને ડખા થાય છે, એના લીધે બીજા બધા લોકો પણ હેરાન થાય છે. તો કદાચ હું એવું નથી માનતો જતું કરી જ દેવું જોઈએ, પણ કદાચ એવું તમને લાગે કે 2 કદમ તુમ ચલો 2 કદમ હમ આગે આए, એવી વાત સમાધાનકારી વલણ અપનાવશો. આપણે આજે અહીંયા કહેવાય ને કે વસ્ત્રાપુર વિસ્તારમાં બેઠા છે, તો તાજેતરમાં જ મને એક મારા સૂત્રોએ જણાવ્યું છે કે વસ્ત્રાપુરની જે બહુ મોટી સોસાયટી છે, વર્ષો જૂની અને ખૂબ જાણીતી લેન્ડમાર્ક સોસાયટી, એનું 100% રીડેવલપમેન્ટ થાય છે. રો હાઉસની સોસાયટી છે, 100% કોન્સેન્ટ સાથે રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. તો ઉદાહરણ સ્વરૂપ વાત છે ને? હા, એટલે આવા ઉદાહરણ રૂપ તમારે લેવા જોઈએ. તો આ આખા પોડકાસ્ટનું સરસ એક સમઅપ માહિતી આપી. એટલે બીજું એક સામાન્ય વાત તો એ છે કે થોડું ઘણું જતું તો આપણે જીવનમાં એમાંય કરતા હોઈએ છીએ, તો આમાંય કરીએ, પણ સાથે સાથે પોતાના હકો અંગે જાગૃત રહીએ,
જો તમારી સોસાયટીમાં કોઈ ઇશ્યુઝ છે કે એવું કંઈ છે તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અમે સરનો ટાઈમ લઈને ફરીથી એક પોડકાસ્ટ કરીશું. એ સિવાય નિકુંજ સરની ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ તમે સબસ્ક્રાઇબ કરીને ત્યાં પણ માહિતી મેળવી શકો છો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.